વડોદરા કે જ્યાં નશાના સોદાગરનો પોલીસે કર્યો પર્દાફાશ। એસઓજીની ટીમે કારેલીબાગ મચ્છીપીટ નાકા નજીક મોદી હાઉસમાં દરોડા પાડ્યા, જ્યાં ત્રીજા માળે રહેતા મોહમ્મદ રફીક ઇકબાલ પાસેથી 58.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આરોપી ઘરેથી જ છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો। પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ, વજન કાંટો સહિત 1,96,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઉપરાંત ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો। આરોપી કેટલા સમયથી નશાનો વેપાર કરતો હતો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી। એસઓજીની ટીમે કારેલીબાગ મચ્છીપીટ નાકા નજીક મોદી હાઉસમાં દરોડા પાડ્યા, જ્યાં ત્રીજા માળે રહેતા મોહમ્મદ રફીક ઇકબાલ પાસેથી 58.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આરોપી ઘરેથી જ છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો। પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ, વજન કાંટો સહિત 1,96,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઉપરાંત ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો। આરોપી કેટલા સમયથી નશાનો વેપાર કરતો હતો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી।